ગામડાની મુલાકાતમાં અમે જઈ રહ્યા છીએ અને જે ગ્રામીણ જે ભારતનું જે ગામડું છે, જે ગાંધી બાપુની જે કલ્પના રહેલી છે ગામડા માટેની, આજે એ ગામોની મુલાકાત કરશું. અને આ કચ્છના ગામડા છે તમને નજીકથી જોવા બહુ ગમશે, કારણ કે એની વિવિધતા દરેક ગામની અલગ છે, પ્રદેશ અલગ છે, ભાષા અલગ છે અને એના રીત રિવાજ અલગ છે. તો ખાસ કરીને આપણે જે ગામડા જોઈ રહ્યા છીએ અને આપણા જે યુટ્યુબ ચેનલના માધ્યમથી જે આપણે લોકોને બતાવી રહ્યા છીએ, તો એમને પણ જોવાની વધુ ખુશી થશે. જઈ રહ્યા છીએ મકનપર, ઢોસા, કંઠાણવાડ, હે, તો આજે આ વિસ્તારની આજે મુલાકાત કરીશું. બસ હવે આ ગામડું છે, પણ એ ગામડાની વાંટ કહેવામાં આવે. અને આ વાંટ એટલે એટલા માટે કહેવામાં આવે કે 4, 5 કે 8, 10 જેટલા મકાન હોય તો એને વાંટ કહેવામાં આવતી હોય છે. અને આ તમે જુઓ, બસ આટલો જ વિસ્તાર હોય, નાની વાંટું હોય. આ એક સમયે મકાન બનાવતા હશે કે રસોડાનો ભાગ હશે. બસ આ રીતની નાની છપ્પરો હોય તો એનો લુક પણ સરસ જોવા મળતો હોય છે. વરસાદ પડશે ત્યારે બસ આ જ ટ્રેક્ટરનો એની ખેતીમાં ઉપયોગ થવાનું ચાલુ થઈ જશે. જો સરસ પાછળ ડુંગર છે. હવે બસ વરસાદ આવશે તો ડુંગર એની રાહ જોઈ રહ્યા છે કે લીલાછમ થઈ જશે. અને અહીંયા જે પશુપાલન કરતા હોય એના માટે સરસ ઘાસ પણ ત્યાં ડુંગરમાં ઉગી નીકળતું હોય છે. પાછળ ગાયો મસ્ત ચરાણ ચરી રહી છે, ચરિયાણમાં છે. એટલે પાછળ જુવાર વાવેલી છે, તો ત્યાં ભેલાણ પડ્યું હોય તો ગાયોને આ રીતની ચરાવવા મૂકતા હોય છે. સરસ ઘર છે. આ મોરની ડિઝાઇન છે આ ઘર ઉપરની. આ દરવાજા છે એના ઉપર મોરની ડિઝાઇન છે. તમે જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે. રસોડાના આગળના ભાગમાં ઘણી વખત આવી રીતના સૂકું ઘાસ ઉપર રાખી અને ઝૂંપડી કરવામાં આવે તો નીચે સાયણો મસ્ત રહી. આ રીતના છૂટા છવાયા ઘર બધી જગ્યાએ જોવા મળે. બસ ચાર ધામની યાત્રામાં જતા હોય અને જે ખુશી મળતી હોય એવું આ ગામડાનું જીવન છે. જો સરસ તમે જુઓ, અલગ અલગ દ્રશ્યો તમે જોઈને તમને નવું ઘણું જાણવા મળતું હશે. વેસ્ટમાંથી બેસ્ટ એટલે તમે જુઓ, આમ તો દોરીથી ખુરશીને તમે બનાવતા હોય, પણ અહીંયા ડ્રીપ ઇરિગેશનની જે પાઇપ આવે તો એ પાઇપ જ્યારે વેસ્ટ થઈ જાય તો ખુરશી આવી રીતની બની જાય અને કામ પણ આવી જાય અને હવા ઉજાસવાળી થઈ જાય. બસ આ ભુજથી સમજો કે 8-10 કિલોમીટરના અંતરે જ આ ડુંગર છે. અને સરસ આ પિકનિક સ્થળો બની શકે એવી જગ્યાઓ બધી છે. અને આ ડુંગર માલધારીઓ માટે આશીર્વાદ રૂપ છે, એટલા માટે કે આ ડુંગરોમાં સરસ ઘાસ નીકળતું હોય તો માલધારીઓના પશુઓ નિરાતે ચરિયાણમાં જઈ શકતા હોય છે. ઘરના ફળિયા હોય મોટા મોટા અને પશુઓ પણ આ રીતના બાંધવામાં આવતા હોય આગળ, જે પશુઓ દૂધાળા હોય અને બીજા પશુઓ ચરિયાણમાં ગયા હોય. સરસ ગાયો બાંધી રહી છે. અહીંયા વૃક્ષો બહુ ઓછા જોવા મળે, તો બાવળિયાના સાયણે ગાયો બાંધતા હોય છે. બસ તમે નાસ્તો માની ખાઈ રહ્યા હો, સવારની માની કા બાજરજી માની સબ્જી. સરસ સરસ. તો આ બસ આ રીતનું વાંઢોમાં નાના રીતના રસોડા હોય, એમની ઘરવખરીની સામગ્રી પણ હોય છે. અને મેં તમને પહેલાં પણ કીધું કે એમના રસોડા ચૂલા બહાર જ હોય, કે જેથી કરીને સ્વચ્છતા પણ સરસ રહે. અને આવી રીતની ખુલ્લી જીભો કે લાકડા ભરવામાં કામ આવે, બીજા ખેતીવાડીના માલ સામાનમાં પશુનો જે ખાણ ભૂસું લાવવું હોય તો એમાં પણ કામ આવતી હોય છે આ જીભો. આ થોડું ટેકરા પર ઘર છે, પવન સરસ આવે. એટલે બસ આ રીતના ખજૂરીના પાન હોય એનાથી આવી ઢાંકવામાં આવે તો સરસ સાયડો થઈ જાય. આ છે કંઠાણવાડ અને ઘરો. અહીંયા પણ તમને દેશી અને વિલાયતી નરિયાવાળા ઘર જોવા મળે. છૂટા છવાયા બધા ઘર હોય એટલે એને વાંઢ કહેવામાં આવે. ફરીથી તમને કહીએ કે આ વાંઢ છે.
જો આ તડકામાં છોકરાઓ, એક છોકરો સાયકલ ચલાવી રહ્યો છે ને એક હવે ટાયર ચલાવશે. જો છોકરાઓની આ ઉનાળાની રમતો, ઉનાળાની ગરમીમાં મોજ લઈ રહ્યા છે. બંને બાળકો સાયકલ ચલાવે છે, બંને ભાઈઓ. જો સરસ મજાનો બાવળિયાના છાંયણે, આમ તો છાંયણો ઓછો છે તો હિંચકો બાંધી ઝૂલો, આપણે ખાટ કહીએ ટાઈપનું, આ લોકોએ વેસ્ટમાંથી બેસ્ટ રબર આવે એનો હિંચકો બાંધ્યો છે અને નાની નાની બાળાઓ હિંચકા ઝૂલી રહી છે. બરાબર ને? મજા આજે હતી. કેટલું જો પાણી પી રહ્યું ડોલમાં, માથું નાખી કમ્પ્લીટ. આ લાઇટની બત્તી છે, રાતના સમયે બહુ કામ આવે લાઇટ જાય ત્યારે. અને આ રસોડો, આ દેશી એકદમ રસોડો છે. જો વાસણની ગોઠવણી બધી રીતે, હતીકોરમાં હવા અને મસ્ત રસોડો લાગી પડ્યો. કા રસોડો મસ્ત. આ પણ રસોડો નહીં, ઘર વખરીનો સામાન આ રીતે પણ ગોઠવવામાં આવતો હશે રસોડાનો. કાંજીકા દેશી ઢબ પ્રમાણે, જેને જે રીતની સગવડ રીતની બધી વસ્તુ રાખવામાં આવશે. આ લાકડાની ફ્રેમ દરવાજાની, અને ગાયનું બચ્ચું ચરો ખાઈ રહ્યું છે લકાઈ લકાઈને.